થી યુવાધનને બચાવવા સુરત પોલીસના ડ્રગ્સ સામે જાગૃતિ અભિયાનમાં ગાયિકા કિંજલ દવે પણ જોડાયા. તો નવલી નોરતાના પ્રથમ દિવસે સુરતીઓ મન મૂકીને ગરબે તો ઝૂમ્યા, પણ ડ્રગ્સ અવેરનેસના આ બેનરો સાથે ઝૂમ્યા. પોલીસ અધિકારીઓ સહિત ખેલૈયાઓના હાથમાં આ બેનર જોવા મળ્યા. સે નો ટુ ડ્રગ્સના બેનરો. તો કિંજલ દવેએ પણ હાથમાં બેનર લઈને ડ્રગ્સના દૂષણથી દૂર રહેવાની અપીલ કરી છે. જો કોઈ શંકાજનક સ્થિતિ જણાય તો તાત્કાલિક સુરત પોલીસનો સંપર્ક કરવાની પણ તેમણે વાત કરી. સાથે જ નવરાત્રી દરમિયાન સુરત પોલીસના આયોજન અને કામગીરીને પણ કિંજલ દવે બિરદાવી છે. ઉલ્લેખનીય છે કે ખેલૈયાઓની સુરક્ષા માટે 3000થી પણ વધુ પોલીસ બંદોબસ્તમાં તૈનાત છે. એક સરસ મજાનું અભિયાન શરૂ અત્યારે ચલાવી રહી છે, સે નો ટુ ડ્રગ્સ ઇન સુરત. તો તમામ મારા ભાઈઓ બહેનો જવાનિયાઓ અત્યારે જે લોકો ગરબે રમી રહ્યા છે, તો આપણે કોઈ પણ જાતના નશાથી દૂર રહીએ, આપણા આજુબાજુના લોકોને દૂર રાખીએ, અને ક્યાંય પણ તમને જો આવી વસ્તુ થતી જણાય તો તરત જ સુરત પોલીસને જાણ કરીએ અને સે નો ટુ ડ્રગ્સ, સે યસ ટુ લાઈફ.